ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો આપણે બેસી ગયા છીએ. આજ ભાખરી નથી, આજ મારી મમ્મીએ પૌવા બટેકા મસ્ત બનાવ્યા છે. જોઈ લો, અહીંયા પપ્પા પૌવા બટેકા ખાય છે. અહીંયા મારી મમ્મી ગ્રીન ટી પીવે છે. ના અમે અમારો વ્લોગ જોઈશું. અને આજ તો આને આખી રાત ઢીંગુએ હેરાન કર્યા છે, એટલે અત્યારમાં એને દવાખાને લઈ જવાની છે. 10 વાગ્યે આખી રાત સૂતી જ નથી, એટલે તો ફટાફટ કામ કરીને 10 વાગ્યે જવાનું છે દવાખાને. બરોબર ને? હા, બતાય એવી હું કે છે ડૉક્ટર. આખી રાત તો ત્યાં અમારી મમ્મી ખાય છે પૌવા બટેકા. અને સુધાબા આવ્યા છે આથણું લઈને. સુધાબા શેનું આથણું લાવ્યા છો? વાહનું એટલે એ આપણે જે ગિરનારમાં વાહણી થાય ને એનું આથણું થાય. એમ થાય નાના ગરજા હોય ને કુણા ચોમાના તો એ થાય ઉનાળા. બિલખા છે ને, બિલખા ગિરનારમાંથી લાવે. આવું સુધાબા કાંઈક ને કાંઈક લેવા જ કરે. કા સુધાબા જો કેવું છે. આને ઓલામાં બોળેલું છે ખાટા પાણીમાં. મસ્ત થાય. આવું કોઈ જોયું નહીં હોય. સાચી વાત છે. આ મારી મમ્મીને બહુ ભાવે આવું ખાટું ખાટું મીઠું. ગાળો નોતર્યો ઢીંગલી બેન રોતા હતા. ભૂખ લાગી, હું વાહે રહી ગઈ. ભૂખ લાગે ને હાલો બધા જમવા. જમી લો, મેં જમી લીધું. કેમ માથું કાળું કીધું છે? નાના ઘરે કાંઈ ખૂન પડો છે. હવામાં 8:30 જવાનું છે. મેં લેન થોડાક માણસ ઘોડા છે કાંટા તે તો થોડાય હાલે. ન હાલે ભાઈ, સાડી પહેરવાની છે ખાલી. ના અહીંયા મસ્ત રોટલો ફૂલો ફૂલો. આજે વિધિ હું તો બપોરે જમવાનું ભૂલી ગઈ. ભાણકી દવાખાને લઈને આવ્યા ને, હું કે બપોરે પૌવા ખાધા ને એ જ તેલ. પછી હું જમવાનું ભૂલી ગઈ બપોરે. પછી મેં કીધું લઈને એકાદું સંતરો ખાઈ લઉં, હાથ તો નહીં વાગે. બપોરે ખાવાનું જ ભૂલાઈ ગયું. દવાખાને ગયા એમાં પાવડર આપ્યો છે પાવાનો. ઈ કાલ આપણે મગાવ્યો તો નહીં. ઈ છે ને આ પાવડર પીસીએ મોજમાં આવી જાય. મેં કીધું સંતરો ખાઈ આપણે ગયા તા દવાખાને, એટલે કાંઈ બહુ કાંઈ ટાઈમ મળ્યો નથી વિડીયો ઉતારવાનો. રસી મુકાવી હતી ઢીંગુને, તેને કાંઈ બહુ મજા નહોતી. લગભગ દવાખાને લઈ આવી જ જશે, કારણ કે મારે સરપ્રાઈઝ દઉં છું બધાને. શું સરપ્રાઈઝ દેશો? વસ્તુ મૂક્યું છે. રસોઈ નહીં કહેવાનું તો બનશે, ખબર પડશે. હાલો કંઈક બનાવે છે તો આપણે બતાવશું મમ્મી હું બનાવે છે એમ. બરોબર ને? કાંઈ નહીં તો બનાવતી જોયું. આપણે દવાખાને ગયા હતા તે બધું કામ રૂમણ પડ્યું છે. આ કપડાં હંકેલવાના પડ્યા છે. અહીંયા દવાખાનાની ફાઇલ પડી છે ને અહીંયા અમારા બેન સૂતા છે. જોઈ લો, મારા દીકાને મજા નથી. મારા દીકો એટલે ઢીલો ઢીલો છે. જો ડૉક્ટરે દવા આપી છે, કીધું છે કાંઈ વાંધો નથી, તો નોર્મલ છે એટલે વાંધો નહીં. નકર તો બહુ ટેન્શન થઈ જાય બાપા. છોકરાને દવાખાને લઈ જાઓ ને ધક 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 થાય. ડૉક્ટર હું કેમ કાંઈ નક્કી નહીં એવું થાય. તો આપણે થોડું કામ કરી નાખીએ. તો પપ્પા ખાતે આવી ગયા છે. અને પપ્પાને મોઢું જોઈને એવું લાગે છે કે પપ્પાને બહુ ભૂખ લાગી છે, એટલે ખારી સિંગ ખાય. પપ્પા સરપ્રાઈઝ છે. ના આવ્યા છે મારા રાહુલભાઈ, અમારા ભાણિયાભાઈ. સારું ને? તો વાંધો નહીં. એ ખારી સિંગ ખાય છે. મહેમાનને આને જ કંઈ સા પાણી ભાવે નહીં, નાના હોય એટલે એને ખારી સિંગ આપી ખાવા. અને અહીંયા મેં ચાલે છે. હું બનાવીશું હવે તો ક્યાં એ જ નહીં કહેવું. બને પછી કહેવા. આ છે ને બાફેલા બટેટા છે. આ બધું નાખવાનું છે. નાય ખાલી એટલે બધાને બતાવી દેવી આપણે રેસીપી. જો નામ નથી આવડતું. કાંદા, ધાણા જીરું, થોડીક વાયુનો કરેલ હિંગ, થોડો ગરમ મસાલો,
થોડા લેશું આપણે મરચાના બીબડા. ચીલી ફ્લેક્સ. આપણે તો આદામાં જ રહેવાનું છે મરચાના બીબડા. પછી આ લેશું ઓરેગાનો. આ ઓરેગાનો નથી લીધી, મરી પાવડર છે. મરીનો ભૂકો નાખવાનો થોડો, એનાથી બહુ સારો ટેસ્ટ આવે. અહીંયા પપ્પા ઢીંગુબેનના પગ કસરે છે. એને મજા આવે છે. હું કહેશો તું? આમાં હળદર યુઝ કરવાની નથી. ઓકે. આપણો મસાલો થઈ ગયો છે રેડી. શેકતો હોય તો કેવું છે? ફાઇનલી મમ્મી કંઈક બનાવવા મળી છે, તો આપણે જોઈ કદી કો બા કંઈક બનાવે છે. જો મસ્તીનું મોનેકો બિસ્કિટ તોડ્યા છે. પપ્પાને કેટલી ભૂખ લાગી, જે આવે એ હાથમાં ખાઈશ. બિસ્કિટ મોનેકો બિસ્કિટ લેવાનું. સારું લાગે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને એની ઉપર આમ ચોંટાડી દેવાનું બીજો બિસ્કિટ. પછી આગળ હું તમને બતાવું છું શું કરવાનું છે. પછી એને આપણે ઢગલો કરી દેવાનો. પછી આગળ કંઈક કરવાનું છે, મારી મમ્મી બતાવશે. તો આપણે આ બિસ્કિટ ભર્યા હતા ને, એને આ છે ને ચણાનો લોટ અને કોર્નફ્લોરનું રાબડું છે, એમાં નાખવાના, પછી તળવાના છે મસ્ત. કા મમ્મી? જોઈ લો આ તળાય છે મસ્ત. આપણે નવી આઈટમ બનાવી, તો આ નીચે જ મારા કાકા રેસ ચોથા વાળે, તો આપણે એને ઘર દેવા આવ્યા સિવાય લો કાંઈ ચાખીને કેજો કેવું બન્યું એમ. મોનેકો બિસ્કિટ નું બનાવ્યું છે. હા, અંદર મોનેકો બિસ્કિટ છે. તું બને એમાં કઈ ખામી હોય? એ મેં નથી બનાવ્યો, મારી મમ્મીએ બનાવ્યું છે. એવું છે? હા. એ ચોખા નથી? ના ના, મસ્ત બન્યું. હાલો ભાઈ, મસ્ત બન્યું છે. તો હવે એને આપણે ખાવા દઈએ નિરાતે. ને આપણે આને હાટનું શાક લેવા આવ્યા છીએ, રીંગણા બટેકાનું. પપ્પાને શાક ખાવું છે. તો આપણી આઈટમ બની ગઈ ને હવે આપણે ખાવા બેસી ગયા છે. પપ્પાને લાગી હતી જોરદારની ભૂખ, તો થોડીક દોડા દોડી થઈ ગઈ, પણ હવે ફાઇનલી ખાવા બેસી ગયા છે. કા પપ્પા? અહીંયા પપ્પાની ડીશ. પપ્પાના બનાવ્યું હતું તોય પપ્પા કે મને શાક રોટલી બનાવી દો, ભૂખ જ એટલી લાગી છે. કા પપ્પા? તો હવે પપ્પાને હવે ખાઈ લઈ, તમને બતાવી દો અમારી આઈટમ. હા, જોઈ લો. ખાધા પહેલાનું મોઢું પછી ખાધા પછીનું. આ મારી મમ્મી, અને એનું તો ફિક્સ જ હોય રોટલો અને દૂધ ને ગોળ. એને કાંઈ બીજી વસ્તુ મજા નથી આવતી. અને કલર કર્યો છે, વીક પહેરી હોય એવું લાગે છે. અને અહીંયા આપણી આઈટમ છે. અને માવો વધ્યો હતો ને એના આપણે મસ્ત મજાના ગોટા બનાવી નાખ્યા. જુઓ, મોઢામાં પાણી આવી ગયું ને, તો પોતપોતાના ઘરે બનાવીને ખાઈ લેજો. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ગમે એ કંઈક બનાવી એટલે જો આવું થઈ જાય, પણ આપણે એમ સાફ કરી નાખશું. જોઈ લો, થઈ ગયું ને બાકી મસ્ત ક્લીન એન્ડ ક્લિયર. આપણી ચપટીમાં જાદુ છે, જાદુ. क्या बात है सर, क्या बात है सर. તો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા હતા, તો સામેથી પાછું કંઈક ખાવાનું આવ્યું. ઝીની રોલ અને ઢોસા મૈસૂર, અને બા એની બાજુમાંથી આવી રગડા પેટીસ. એ અંદર પડી છે, કોણ ખાશે? અમે તો જરાય ખાઈ લીધું.
પપ્પાને તો પૂછાતું નથી ખાવાનું. પપ્પા તમારે ખાવું છે? આ છે ઢોસા ને ઝીની રોલ. આપણે જેમ રસોડું સાફ કર્યું હતું ને એમ ચપટી વગાડીને આપણા રૂમ સાફ કરવાની છે. જોઈ લો આ છે કેમ પણ બાકી. बात तो सही है. શું કરશો મમ્મી? તું તો પણ ગલ્લો હંતાડતી હોય એવું લાગે છે. કેમ હાડી? હાલે જ ને દોડે. તો આ હાડી પહેરવાની છે કાલ કુંભઘડામાં. ફઈને ઘરે કુંભઘડો છે બરોબર ને? સારું, તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમુક તો એમ સબસ્ક્રાઈબ કરે ને, એકવાર સબસ્ક્રાઈબ કરીને અનસબસ્ક્રાઈબ કરી દેશે. જાણે અમને એવું લાગે કોકે કોળિયો મોઢા આગળ આપ્યો ને પાછો લઈ લીધો. તો એવું ન કરો. કીપ વોચિંગ, કીપ સપોર્ટિંગ. બાય બાય, ગુડ નાઇટ.